દીપક વાલોદરા. દીપકભાઈ, હા. આજે અમે અહીં અંજારના જે નગરપાલિકાનો પાણી સપ્લાય થાય છે એના બોરે આવ્યા છીએ. બોરે આ ભાઈ ઓપરેટર તરીકે નોકરી કરે છે. તમને જણાવી, છેલ્લે આપણે આજે બોરનું પાણી સપ્લાય તમે કરો છો, એમાં ક્લોરીન ક્યારે નાખ્યું હતું તમે? ચોથા મહિનામાં. એના પછી ક્લોરીન નાખવામાં આવ્યું નથી. તમે જોઈ શકો છો, આ રજિસ્ટર છે ક્લોરીનનો. 13/4/2026 ક્લોરીન નાખવામાં આવ્યું છે. એના પછી ક્લોરીન અંજારમાં આપણે જે પાણી સપ્લાય કરવામાં આવે છે એમાં ક્લોરીન નાખવામાં આવતું નથી. ચોથા મહિનાથી આજે લગભગ 8મો મહિનો, એટલે છેલ્લા 4 મહિનાથી ક્લોરીન અહીં નગરપાલિકા પાસે જ્યાં બોર છે ત્યાં છે જ નહીં. હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કહી તો કહી શકાય, કારણ કે નગરપાલિકા ક્લોરીન નાખીને પાણીને શુદ્ધ કરી અને પછી આપવાનું હોય છે. આ છેલ્લા 4 મહિનાથી નગરપાલિકા દ્વારા ક્લોરીન નાખવામાં આવતું નથી, જેના લીધે આપણા અંજારમાં અનેક રોગચાળા ફેલાયા છે. આ તમામ રોગચાળાનો જવાબદાર નગરપાલિકા છે. અમે એવો આક્ષેપ કરી છીએ અને આ બાબતે લોકોને પણ જાગૃત કરવા અપીલ કરી છે કે આ જુઓ, આવા અનેક મુદ્દાઓ છે. તમને ક્યાંય પણ આવા મુદ્દા લાગે તો નીચે સ્ક્રીન ઉપર આપેલ નંબર પર અમને જાણ કરજો, જેથી અમે આ તમારા મુદ્દાને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકીએ. બાપુ, ટાંકીયું ક્લોરીનની છે જરાક એમ હું અત્યારે જુઓ, આવો બતાડી તમને. આ બધી ક્લોરીનની ટાંકીઓ છે, જેમાં આ બધી ટાંકીમાં ક્લોરીન ભરેલું હતું. અત્યારે એકે ટાંકીમાં ક્લોરીન નથી, તમે બતાડી શકશો. ઉપર છે, જોઈ લ્યો. બસ આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે ને, એની જેમ જ ખાલી ટાંકીઓ છે. અંજાર નગરપાલિકાનું વહીવટી તંત્ર એ લોકો માટે હંમેશા ખાલી જ રહ્યું છે. તમે અંજાર શહેરના લોકોને જ્યારે જરૂર હોય ત્યાં એમ કે અમારી પાસે ગ્રાન્ટ નથી, આમ નથી, તેમ નથી. એટલે લોકો માટે હંમેશા ખાલી અને એમના નેતાઓ માટે હંમેશા ભરેલું. હવે તમે કાલે આપણા ભારત દેશમાં હર ઘર તિરંગાની તિરંગા યાત્રા નીકળી હતી. એમાં જે વિદ્યાર્થીઓને સવારથી ઊભા રાખી દીધા હતા ગંગા નાકે, એને પાણી ને નાસ્તોની વ્યવસ્થા કરી હતી, પણ એ પણ વિદ્યાર્થીઓને મળી નથી. એટલે કહી છે ને કે ભાઈ, આ લોકો, અંજારના જે લોકો છે એના માટે અંજારનું તંત્ર, વહીવટી તંત્ર હંમેશા આવું આ ટાંકીની જેમ ખાલી જ રહ્યું છે. એટલે ક્લોરીન જરૂરી શું માટે હોય છે? ક્લોરીનથી પાણી શુદ્ધ થાય છે અને એના લીધે રોગચાળો ને એ ન ફેલાય. અત્યારે છે ને વધારે કેલેરીનું પાણી આવતું હોય છે. એના મારા હિસાબે વધારે ટીડીએસનું પાણી આવતું હોય છે. એને ક્લોરીન નાખી અને સાફ કરીને પછી પાણી સપ્લાય કરે. દરેક નગરપાલિકામાં એવી જ રીતે કરવામાં આવે છે. પણ અંજાર નગરપાલિકામાં 4 મહિનાથી વગર ક્લોરીન નાખે અંજારના તમામ લોકોને પાણી સપ્લાય કરવામાં આવે છે અને તમામના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. અંજારના જાગૃત નાગરિક એલવી વોરા સાહેબે આ બાબતે વારંવાર રજૂઆત કરી છે કે વધુ ટીડીએસનું પાણી અમને સપ્લાય કરવામાં આવે છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જાતની જાગૃતતા દેખાડવામાં આવી નથી. હા, હું એટલું કહીશ કે નગરપાલિકા અત્યારે એમના નેતાઓ કોઈક આવતો હોય તો બાકી જાગૃતતા દેખાડે. મંત્રી સાહેબ આવે કે બારેથી કોઈ પણ નેતા, એમના લાગતા વળગતા સિવાય કોઈની એમને પડી નથી. અંજારના રોડ રસ્તા ખરાબ છે, ગટર ઠેકાણે ઉભરાય છે, પણ એને કાંઈ એમને જરૂર નથી. બસ એમના નેતાઓની ચાપલુસી કરવામાં જ ઊંચા નથી આવતા. અંજારમાં આવા કેટલા ટાંકા આવેલા હશે? બીજે પણ આવી ક્લોરીન નાખવામાં આવતું હશે કે નહીં આવતું? અત્યારે આ જોતા તો મને એમ લાગે છે કે બધે એમ જ થતું હશે, કારણ કે આ બોર ઘણો જૂનો બોર છે. એમને ખ્યાલ છે આ ભુજ બાયપાસ રોડ ઉપર જ બોર છે. અંજારવાસીઓ લગભગ જોયો હશે. આ બોરનું અડધા અંજારને પાણી સપ્લાય થાય છે અહીંયાથી. છતાં જો આવી ગોર બેદરકારી જોવા મળતી હોય તો એ તંત્રની એકદમ નિષ્ફળતા દેખાવે છે. જી બાપુ, આના વચ્ચે કોઈ બિલ પાસ થયા છે એવું તમને કાંઈ અંદાજ લાગી રહ્યું છે? કે આશંકા લાગે છે કે આ ભ્રષ્ટાચાર પણ હોઈ શકે. અહીંયા ક્લોરીન ના આવી હોય અને પાસ થઈ ગયું હોય, એની અમે તાત્કાલિક ધોરણે તપાસ કરાવશું કે ભાઈ છેલ્લા 4 મહિનાથી ક્લોરીનનું કોઈ બિલ પાસ કરાવવામાં આવ્યું છે કે નહીં. અને આવ્યું છે તો અહીંયા ક્લોરીન તો આવી નથી, તો ક્યાં ગઈ ક્લોરીન?
એ પણ જોવાનું રહ્યું. એનો છેડો ક્યાં સુધી જાય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આનો છેડો સત્તા પક્ષ સુધી જશે એવી અમને પૂરેપૂરી આશંકા છે.